જ્યારે રામ બાલ્યાવસ્થાની અંદર હોય અને દશરથ રાજાની એવી એક આદત કે પોતે જમવા બેસે ને એટલે પોતાના ખોળાની અંદર રામને બેસાડે અને મોટા થઈ ગયા પછી પોતાની બાજુમાં બેસાડે અને પછી જ બપોરે પોતે જમે. એક બપોરનો સમય એવો કે રામને બપોરે એ આખા અયોધ્યાની અંદર શોધે પણ આખા અયોધ્યાની અંદર રામ જોવા ન મળે. બપોરે જમવાનો સમય થયો એટલે દાસીઓને બોલાવવા મોકલવામાં આવે કે રામને બોલાવીને લાવો, બપોરે જમવાનો સમય થયો છે. એટલે બે ચાર દાસી હોય ને બોલાવા જાય એટલે રામ એવું કે હું મારા મિત્રોની સાથે રમવા આવ્યો છું ને મારી ઉપર દાવ ચડ્યો છે, એટલે હું દાવ છોડીને આવું તો મને મારા મિત્રો છે ને રમાડે નહીં, એટલે મારે દાવ ઉતારવો પડે. બાકી જમવાનું બાકી રહી જાય ને તો રહી જાય પણ મારે દાવ ઉતારવો પડે. રામ ના પાડી દે છે આવવાની. બીજા બે ચાર સેવક આવે તો સેવકને પણ ના પાડી દે છે અને તરત જ દશરથ રાજા છે એ કઈકઈની સામું જોવે છે ને એવું કહે છે કઈકઈ તમે જાઓ. જે પટરાણી જે અયોધ્યાની રાણી આખા અયોધ્યાની અંદરથી નીકળતી હોય ને બાજુમાં 22 દાસીઓ હોય અને એક લાલ કલરની જાજમ પથરાઈ જતી હોય, આજે કઈ રામને શોધવા માટે રામને ગોતવા માટે પોતાના ચરણ પાદુકા પણ ભૂલી જાય છે અને ભર બજારની અંદર અયોધ્યાની અંદર મારો રાઘવ ક્યાં છે, મારો રામ ક્યાં છે, મારા રામને કોઈએ જોયો એ શબ્દોની સાથે ગોતવા નીકળે છે. આખરે એને રામ દેખાય છે અને રામને એમ કે છે એ રાઘવ તને ક્યારના કોઈ બોલાવે છે, તને ક્યારે એમ નથી થતું કે ઘરે આવવું જોઈએ, તારા માટે બધાય ભૂખ્યા છે. માં મારી માથે દાવ ચડ્યો છે અને એ દાવ જ્યાં સુધી ઉતરે નહીં ત્યાં સુધી મને મારા મિત્રો છે એ મારે બીજા દિવસે રમવા ન લે મને એની સાથે, એટલે મારે એ દાવ ઉતારવો પડે. કઈ વાંધો નહીં રામ તું નહીં આવે, નહીં માં હું નહીં આવું, હું અહીંયા બેઠી જ્યાં સુધી તું નહીં આવે ને ત્યાં સુધી હું નહીં જાઉં. અને રામ ગીલી દંડો છે એ પોતાનો ફેંકી દે છે ને એવું કહે છે કે આજ સુધીમાં મને 8-10 જણા બોલાવવા આવ્યા પણ 8માંથી એકે એવું નહોતું કીધું કે રામ તું નહીં આવે ને ત્યાં સુધી હું નહીં જાઉં. માં તમે બોલો કે મને લઈ જવા માટે તમે મારે એક મારું વચન તમારી પાસે માંગુ, તમે પાલન કરશો? અને કઈ માતા એવું કહે છે કે મારો રામ મારી પાસેથી પ્રાણ પણ માંગી લે ને તો હું આપી દઉં. આ કઈ બીજું હું ન આપી શકે રામને, અને રામ માંગે હું શું આપી ન શકું. અને ત્યારે પ્રભુ શ્રી રામ બાલ્યાવસ્થાની અંદર આ વાતચીત થાય ત્યારે એવું કહે છે કે માં હું તમારી પાસે એક એવી વસ્તુ માંગુ છું, એક એવું વચન માંગુ છું કે જેનાથી આ જ્યાં સુધી નભની અંદર સૂર્ય ચંદ્ર અને તારા છે ને ત્યાં સુધી તમારા કોઈ નામ છે ને એની પેઢીની અંદર કોઈ મનુષ્ય માણસ કોઈ એનું નામ નહીં રાખે. મને પોસાશે રામ, પણ તું ઘરે જમવા આવતો હોય ને તો મને બધું પોસાય. માં સાંભળો હજી અધૂરું છે. તમે દશરથ મારા પિતાજીના સૌથી વધારે માનીતા અને સૌથી વધારે પ્રિય રાણી છો અને તમે રાજનીતિજ્ઞ પણ ખૂબ સારું જાણો છો અને કેટલાય પિતાજીના વિજયની અંદર તમારો સહભાગી રહ્યા છે ત્યારે પિતાજી છે એ વિજયને પામ્યા છે અને આખું અયોધ્યા તમને ખૂબ ચાહે છે. આ ચાહના ઘટી જશે, આ ચાહના તમને નફરતમાં મળશે. કઈ વાંધો નહીં, મારો રામ માંગે છે, બોલ તારે શું જોઈએ છે? અને ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે છે કે માં તમે એક જ મને ઓળખી શક્યા છો કે મારો જન્મ અયોધ્યાની ગાદીની ઉપર રાજ ભોગવવા માટે નથી થયો, મારો જન્મ એ કારણથી થયો છે કે મારે કેટલાય ઋષિમુનિઓના જીવનની અંદર એના યજ્ઞોની અંદર જે પેલા રાક્ષસો હાડકા નાખી જાય છે ને એ રાક્ષસોને મારે હણવાના છે. અને એક રાક્ષસ તો એવો હણવાનો છે કે એને આખા કુળનો સંહાર મારે કરવાનો છે, કારણ કે આખા કુળની મારે મુક્તિ અપાવવાની છે. અને ત્યાં માં એવું કહે છે કે એના માટે મારે શું કરવાનું છે? માં યાદ કરો કે જ્યારે તમે ઇન્દ્રએ બોલાવેલા દશરથ રાજા જ્યારે ગયેલા અને તમે એના પૈયાની અંદર તમારી આંગળી મૂકેલીને 2 વચનો બાકી રહી ગયા છે, એ વચન જ્યારે હું તમને કહું ત્યારે માંગવાના છે. મારે કાંઈ નથી જોતું, અયોધ્યાનું કેટલું સુખ સાહેબી, મારે રામ કશું ન જોઈએ. ના માં મને વચન આપો કે હું કહું ત્યારે, અને એવા વચન તમારે માંગવાના છે. અયોધ્યાની અંદર માતા કઈ છે એને વચન આપે છે કે રામ તું કહેશ ને એમ હું માંગી લેશ. સમય આવે કે જયારે વશિષ્ઠ ઋષિ બીજા દિવસે રામનો રાજ્યાભિષેક કરવાના હોય, રાજ તિલક થવાનું હોય અને એ સમયની અંદર રામને ને કઈની વાત થાય છે કે માં આવતીકાલે તમારે આ માંગવાનું છે. બીજા દિવસે સવારે રામનો રાજ્યાભિષેક થવાનો છે, તૈયારીઓ થાય છે, આખું અયોધ્યા નગર છે એ શણગારેલું હોય અને એની વચ્ચે દશરથ રાજા જુએ છે કે બધા જ હાજર છે, કઈ રાણી દેખાતા નથી. રાણીવાસની અંદર જાય છે, કઈ રાણીના કક્ષમાં જાય છે અને ત્યાં જુએ છે કે કઈ રાણી બિલકુલ તૈયાર નથી થયા, એમને પોતાની જે હાલત હતી ને એની અંદર બેઠા છે અને પૂછે છે કે તમને જરીકે હરખ નથી, તમારો રામ રાજ્યાભિષેક થવાનો છે. અને એવો પણ રામાયણની અંદર ઉલ્લેખ છે કે કૌશલ્યા નંદન તરીકે આપણે એને ઓળખીએ છીએ, જન્મ કૌશલ્યાના ખોળેથી લીધો છે. પણ અડધી રાતે રામ જ્યારે રડતા હોય ને કૌશલ્યાથી શાંત ના થતા હોય ને ત્યારે કૌશલ્યા કઈના દ્વાર ખખડાવતા હોય કે લે રામને હવે તારી જરૂર છે, રામને હવે સુવડાવવા માટે તારા હાલેડાની જરૂર છે, તારા શબ્દોની જરૂર છે. અને કઈ માતા હાથ ફેરવે ને હાલેડું ગાય એટલે રામ સુઈ જતા. એ કૌશલ્યાની પાસે એટલો પ્રેમ ને એટલો લાડ નથી મેળવો ને એટલો માં કઈની પાસે મેળવો છે.
પણ એક સમય એવો કે જ્યારે રાજ્યાભિષેક થવાનો હતો અને ત્યારે દશરથ રાજા છે એવું પૂછે છે કે રાણી તમે તૈયાર નથી થયા? તમને તો સૌથી વધારે તમારો રામ સૌથી વધારે વાલો છે, સૌથી વધારે હૈયે છે, અને છતાંય તમે તૈયાર નથી થયા, એનું કારણ શું? તમે પછી બીજી બધી વાત કરો, મારા પેલા 2 વચન બાકી છે ને, મને એ આપો, એ મારે જોઈએ છે અત્યારે. ત્યારે દશરથ રાજા એવું કહે છે કે 2 નહીં 4 માંગો ને રાણી, 2 તો આપો. અને ત્યારે એવું કહે છે કે બોલો રાણી શું જોઈએ છે? પેલા વચનની અંદર માંગે છે કે મારા ભરતને મારે ગાદી જોઈએ છે. દશરથ રાજાના એક ચહેરા ઉપર જરી કે તે એનો ચહેરાની રેખાઓ છે બદલાતી નથી કે આજે કઈ ને સૌથી વધારે વાલા તો રામ છે, છતાંય આજે એને રામ માટે નહીં, આજે એને પોતાના ભરત માટે માંગ્યું છે. કઈ વાંધો નહીં, ચલ્યો આ વચન તમને આપ્યું, બીજું વચન માંગો. અને બીજા વચનની અંદર માંગે છે કે મારા રામને 14 વર્ષનો વનવાસ જોઈએ છે, એને 14 વર્ષનો વનવાસ આપો. અને ત્યારે દશરથ રાજાના પગની અંદરથી એમ કહેવાય કે જમીન છે ને એ થોડીક વાર માટે આમ ધ્રુજી જાય છે, એ જમીન છે ને એ હલી જાય છે. અને ત્યારે દશરથ રાજા 2 હાથ જોડીને એવું કહે છે કે હું અયોધ્યા નરેશ તમને કહેતો હોય તો 2 હાથ જોડું, તમે જો કહેતા હોય તો બીજી અયોધ્યા છે એનું હું સર્જન કરી દઉં, પણ મારા પ્રાણનું તમે કારણ ન બનો, મારા રામથી મને વિયોગ ન આપો. અને ત્યારે કઈ રાણી એવું કહે છે, માતા કઈ એવું કહે છે કે નહીં, મને તમે આ 2 વચન તમે બંધાયેલા છો ને 2 વચન તમારે આપવા પડશે. અને દશરથ રાજા પોતાના ભીના હૃદયથી આ વચન છે એને આપે છે. અને એના થોડા જ દિવસોની અંદર દશરથ રાજા છે એ મૃત્યુ પામે છે. એનું કારણ કદાચ રામનો વિયોગ, અને એનું કારણ દશરથ રાજા એ મૃત્યુ પામે છે. અને આ સમાચાર ભરતને મળે છે કે ભરત એ સમયે મામાની ઘરે ગયા હોય, ભરત ને શત્રુઘ્ન, રામની સાથે લક્ષ્મણ છે, વનવાસ જાય છે. અયોધ્યાની અંદર 4 સંતાનો હતા, તેમ છતાંય તે બાપની જ્યારે વિદાય આપવાની, તે બાપને જ્યારે અંતિમ સંસ્કાર આપવાનો હતો ત્યારે 4માંથી એકેય એના સુપુત્રો હતા ને હાજર નહોતા. ભરત મામાની ઘરેથી આવે છે, જુએ છે અયોધ્યા આટલી બધી સૂની કેમ છે, એનું કારણ શું છે? દશરથ રાજા હવે રહ્યા નથી, દશરથ રાજાનું હવે દેહ એનો વિલીન થઈ ગયો છે. કારણ શું છે? રામ વનમાં ગયા છે, રામ વનમાં ગયા એનું કારણ શું છે? અને ખબર પડે છે કે માતા કઈકઈના આંગણે આવે છે અને આ ભરત એવા શબ્દો બોલે છે કે જે આપણા ધર્મગ્રંથોની અંદર લખાયેલા છે. એની અંદર એવું કહે છે કે આખી અયોધ્યાએ તો એનું મેણું મારી દીધું હતું કે આવું માંગતા પહેલા તમે ભગવાનને પ્યારા કેમ ન થઈ ગયા? પણ આજે તો ભરત પણ એવું કહે છે કે માં તને આવું તું માંગતા પહેલા તને એક વખત મરવાનો વિચાર ના આવ્યો? અને આ જયારે ઝટકો સાંભળે છે ત્યારે છતાંય કઈને એમ થાય છે કે નહીં, મારા રામ માટે મેં પણ જે માંગ્યું છે ને એ શ્રેષ્ઠ મેં માંગ્યું છે. વર્ષો સુધી એવું કહેવાય કે જેમ 14 વર્ષ સુધી અયોધ્યા છોડીને રામ જતા રહ્યા હતા, એમ વર્ષો સુધી 14 વર્ષ સુધી ભરત છે એ પણ અયોધ્યા છોડીને જતા રહે છે. અયોધ્યાની બહાર નંદીગ્રામની અંદર એક કુટીરની અંદર રહે છે. 14 વર્ષનો વનવાસ પૂર્ણ થઈને રામ જયારે અયોધ્યાની અંદર આવે છે ને ત્યારે લક્ષ્મણને એવું કહે છે કે લક્ષ્મણ, સૌથી પહેલા આપણે કઈ માતાને મળવા જવાનું છે. જોજો તારા ચહેરાની જરીક પણ લકીર આમ તેમ ન થાય, ઓળખી જશે. અને જો એ ઓળખી જશે ને તો એના હૃદયની અંદર જે વેદના ઉપડશે ને એ વેદના કોઈ પણ ટાઢક સારી નહીં શકે. અને ત્યારે સૌથી પહેલા એ કઈ માતાને મળવા જાય છે ને કઈ માતાને એવું કહે છે કે માં. અને આ શબ્દ સાંભળે છે ને ત્યારે ઇતિહાસ ઉલ્લેખ એવો કરે છે કે 14 વર્ષ સુધી રાણી કઈ પોતાના મહેલની અંદરથી, પોતાના કક્ષમાંથી એ બારા નહોતા ગયા. જ્યારે એને રામને વિદાય આપીને ત્યારે ત્યાં હતા. 14 વર્ષ પછી રામ આવે ને ત્યાં સુધી ત્યાં ને ત્યાં રહ્યા છે. માં એ અવાજ સાંભળે છે ને કાન એના ઝબકી જાય છે, હડકથી પોતે ઊભા થાય છે, કારણ કે વર્ષો પછી એને રામનો અવાજ સાંભળ્યો છે. અને ત્યારે કઈ ધ્રુજ કે રડવા માંડે છે. અને એવું કહે છે કે પ્રભુ શ્રી રામ એવું કહે છે કે માં, જે સમયે તમારે રડવાનું હતું એ સમયે તો તમે આંસુડા પી ગયા હતા, તો આજે તમે રડો છો શા માટે? રામ, હું એટલા માટે નથી રડતી કે તું આજ પાછો આવી ગયો, મને એટલા માટે રડવું આવે છે કે 14 વર્ષની અંદર તારે કેટલાય કષ્ટોમાંથી સહન થવું પડ્યું, તને કેટલાય કષ્ટ પડ્યા. પણ માં, તમારો હું ખૂબ ખૂબ ઉપકાર માનું છું, કારણ કે તમે આ કરી શકે ને એટલા માટે હું આજે જગતની અંદર ધર્મની સ્થાપના કરી શક્યો. આજે કેટલા બધા રાક્ષસોનો હું સંહાર કરી શક્યો એનું કારણ માં તમે છો. તમે મારી પાસેથી કંઈક માગી લો. ત્યારે કઈ રાણી એવું કહે છે કે હવે તું મને રામ માંગવાનું કંઈ ન કે, આજે જે કંઈ પણ મેં માંગ્યું છે ને એનું ફળ આજે અયોધ્યા આખું ભોગવી રહી છે. અને હવે મારી માંગવાનો ખાલી વિચાર આવે ને અને આખી અયોધ્યાને ખબર પડે ને તો એ ત્યાં ધ્રુજી જાય, મને માંગવાનું કશું ન કે. અને ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે છે, નહીં માં, માંગો, તમે ખૂબ ઉપકાર કર્યા છે મારી માથે. અને ત્યારે કઈ બીજી વાત માંગે છે કે રામ, જો તારે કંઈ મને આપવું જ હોય ને તો એક વખત ભરતને કે મને માં કહીને બોલાવે. કારણ કે જ્યારથી તારું અહીંથી વિદાય થઈ છે ને ત્યારથી ભરત પણ જતો રહ્યો છે, ને ભરતે મને માં કહેવાનું બંધ કરી દીધું છે. રામ છે ભરતને બોલાવે છે, ને ભરતને એવું કહે છે, ભાઈ, જે હતું એ થયું,
પણ એક વખત માને માં કહીને બોલાવ. ભરત એક વખત કઈ નથી સામું જોતા. ભરતને બીજી વખત પ્રભુ શ્રી રામ એવું કે છે કે માં કહીને બોલાવ. અને જયારે ભરત માં કહીને બોલાવે છે ને ત્યારે જે કઈકઈના હૃદયની અંદર ટાઢક થાય છે, તમે હું વિચારી ન શકીએ. આપણું બાળક પહેલી વખત બોલતા શીખ્યું હોય અને એ માં બોલે કે બા બોલે અને જે ટાઢક થાય ને સાહેબ, એ ટાઢક કઈકઈના હૃદયની અંદર ત્યારે થઈ હતી. આજે તમને આ વાત જાણ્યા પછી કઈકઈએ શું પોતાના બાળકો માટે બલિદાન આપ્યું છે, માવતર પોતાના બાળકો માટે શું કરી શકે, આનું એક શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો રામાયણની અંદર પહેલું એક પાત્ર જે કઈકઈ.